લગ્નની ફૂલ સિઝન અને એમાં એક ભાઈના છોકરાના લગ્ન કરવાના હતા મુંબઈ. બધા આખું ફેમિલી મુંબઈ જ રહેતું હતું. એટલે ગામડે આવ્યા. ગામડે કે દાદાને કે હાલો કે આપણે લગ્નમાં કે દાદા કહેવાય કે મને મુંબઈમાં ખબર ન પડે કાંઈ, મને અહીંયા હાલતા ન આવડે, રહેતા ન આવડે, કાંઈ ન આવડે, કે તમે કે લગ્ન કરી આવો. તો ઓલા કહે કે બાપા છોકરાના લગ્ન છે ને, એકનો એક છોકરો છે, તમારે તો આવવું પડે કે એમ ન હાલે. એટલે બાપાને કર્યા તૈયાર, ગમે એમ કરીને તૈયાર કર્યા કે આવવું જ પડશે તમારે એમ. બાપા કહે તો સારું બાપા, લ્યો ને, હું કે તમે કહેતા હો ને તમે રાજી હો તો હું મોટે ગયેલી સીટમાં બેસી જાઉં, એને તો બીજું શું હોય એમ, બરાબર. કે હું આવું કે તમે બધા રાજી હોવ તો. હા કે આવવું જ પડે એમ. હવે ત્યાં જઈને આના લગ્ન પૂરા થયા ને રિસેપ્શન. એટલે રિસેપ્શનમાં તો બધા વરરાજાને મળવા આવે જ તે બધા સગા સંબંધીઓ, સ્નેહીઓ ને બધા કુટુંબ ને મિત્ર ને આવે તે એમ. એને જે વરરાજો કોલેજમાં ભણતો ને છોકરો, એ કોલેજનું આખું ગ્રુપ આવ્યું, છોકરા ને છોકરીઓ ને બધાય થઈને. એટલે ત્યાં ઓલા વરરાજાને આમ હક કરીને મળે, ગળે મળે આમ. આ દાદા બેઠા બેઠા કે આ કે તમારે કે સિટીમાં કે રિવાજ સારો હોય કે આ મળવાનું સારું કે અમારે કે ગામડે આવ્યા તો રામ રામ કે બાકી બીજું તો શું હોય, આમ હાથ લાંબા કરે રામ રામ એમ. તમારે કે આ રિવાજ સારો. તો એટલું દાદા બોલે ને ઓલો છોકરો દાદા પાસે લઈને આવ્યો આખા ગ્રુપને. હો એ કે દાદા એ કે આ કે અમારું કોલેજનું ગ્રુપ છે કે હારે ભણતા. તેમાંથી એક છોકરો દાદાને આમ ઊભા છે ને દાદા મળવા, તેમ દાદાને આમ હક કરીને સોંટી ગયો ડાયરેક્ટ. હો દાદા આમ બળ કરે પણ ઓલો થોડો મૂકે પછી. એટલે ભાઈ દાદા એમ કેમ ધક્કો માર્યો તો ઓલા નોખો પડી ગયો. તો ઓલા દાદા છોકરાને કે આ શું છે એ કે આ કે સોંટી ગયો, એ કે આને કે કાંઈ ખબર પડે કે નહીં. એ કે દાદા એ કે એને હક કહેવાય, એ કે હક કરીને તમને મળે છે. ઓલો કે હકનો દીકરો ક્યાં થશો કે મારા ઉપલા ખિસ્સામાં કે બીડીઓ હતી બધી ભાંગી નાખી દે. એ કે આમ હક હોય એ કે જાવ એ કે હાલતા થાવી કે કરીને ખબર પડે નહીં કાંઈ તમને. હવે દાદાને ક્યાં હકની ખબર પડવાની છે. એ મોટી ઉંમરના બાપા હોય ને તમે રામ રામ કહો, સીતારામ કહો, જય માતાજી કહો તો એક વાત બરોબર છે. હવે ત્યાં તમે એને હક કરો તો દાદાને હકને શું લેવા દેવાય? દાદાના જમાનામાં હક હતું? એ તો આપણે નવા જમાનામાં, અત્યારના જમાનામાં બધા હક કરીએ એમ. બાકી ક્યાંય હક હતું? દાદાના જમાનામાં હક નહીં હોય. જાજો ભાગ જોજો તમે, ન જ હોય. આ તો ઠીક બધા અત્યારે શું છે, આ ઉંમરના નાના છોકરાઓ બધા લાગી પડ્યા છે. દાદા કે મારી બીડીઓ ભાંગી નાખી, આવું હક ન હોય ને કાલથી કે બધા ઘેરે રહેજો.